તો ગાઈસ જય માતાજી, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં? જય માતાજી ગાઈસ. આપણા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને જો બાયને દોડ ઘરેથી હા અત્યારે ઠંડી પડે બહુ, ભેજ થયો હોય કે નહીં થયો હોય. આટલેથી કલર અલગ દેખાય અને અહીંથી આ કલર અલગ દેખાય એમ. આ કલર અલગ દેખાય તો બેન બેનથી હોય એવું. તો ગાઈસ આ તો ડોગર બેની થઈ જાય. હવે તાપ કાઢે ને એટલે ફેરવી નાખવાની. તે તો બહુ હતા આ ડોગર ભેજમાં તો બેની થયા ને પેલપા શાક પર તો પેન ના થાય, જલ્દી વાપરાઈ જાય. અચ્છા, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો ગાઈસ દાદા અમને જ ઉઠ્યા, પેલા ઘેર જાય ને ગઈ કાઢેલા તો દવાખાને જવું પડે ને આપણે. 9 વાગ્યા પાછું જઈએ બે હાર કતારમાં જઈને થોડુંક વાગ્યું. મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ દાદા બીમાર થઈ જાય તો જવું પડશે દવાખાને. ચા બા પીધો? નાસ્તો કરી, બિસ્કિટ બીજું જવાનું, બિસ્કિટ. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો ગાઈસ શું કરો લીલા ભાઈ? ચા પીધી, નાસ્તો હા નાસ્તો કર્યા એકલા એકલા જ કરવાના. પ્રાણ હા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચણ કાઢી એટલે કતો પ્રોગ્રામ હોય. તારા કુલ પ્રોગ્રામ કરાવ ચાય પતી છે ગાઈસ. ગાઈસ બા તો પાછળ લઈને આવી છે, નહીં ખાવાતું મૂડું આવી ગયું દાદા કે બાને. તો ગાઈસ ચા મૂકા હે મારા મમ્મી. જો ચા મૂકી હે મમ્મી. કેટલા જણને મૂકી? 4-5. તો એવા ધ્યાન તો પતી જા બધી. ગાઈસ બધી ચા તો જોઈએ નહીં. આપણા ઘરમાં કોઈને વ્યસન નહીં, પણ ચા સિવાય નહીં. ચા તો નોર્મલ વસ્તુ કહેવાય. શું કરવાનું? વ્યસન સારું કરી દે, વ્યસન જોઈતું. લા પૈસા કરી પૈસા કમાઈને સારું કરો. પૈસા કોણ આવે? તાન તમારે યુટ્યુબ પર મળો હજુ ના. તાન પછી કોઈ ચાલન સરપ્રાઈઝ તો કરતું નથી. સબસ્ક્રાઈબ બંકાર એટલું બધું ઉભરા દેવાનું હોય. પેલી બીજી સોપડી ચો મેલી. હે નહીં હા, પેલી 2 મંગાઈ આલેલી એમ એની ખબર નહીં. તો એ મંગાવી હતી પણ ચોમેલી છે. ચોમેલી હે બધા ચો. એ તો પવનથી મેં મંગાવી હતી ને. હા, હું ચોમેલી હે ચો આપણા હું ઘેર. ઘેર ચાર મેલી. તો બધા સોપડા તે મેલ્યા મેં બધા એ રહ્યા. હતા ને પછી તે ઈલું ના લે એમ કેતું. નહીં આલે એલું પવનથી મંગાવી લીધું. ના એલું નતો જતો તો મંગાવી લો. ઓ સોમ પરીક્ષાઓ આવું. હા હો ભાઈ, પોલીસમાં જોઈન થઈ જાવ, નોકરી મળી જાય તો શાંતિ. તો ગાઈસ નાસ્તો કરી લઈએ. આ જો ચવાણું ને ચા રકેબી મારે પીવી છો ગુલાબ. તો ગુલાબથી રકેબી લઈને આપણે ચા પી લઈએ ગાઈસ. કુકર में लगा तो હું વિચાર હમને લાવા દાળ ભાત જ ખાવા નાખે જિંદગી. સારું બનાવ ભાઈ, ગોટા બોટા અમે બનાવી બનાવ. હા અમે ના બનાવ્યા કાલે. તો ગાઈસ દાદાને મારા પપ્પા બધાને આમ ખેતરમાં હતા, પણ મારા પપ્પા ઘેર આવીને નહીં કાઢ્યો ને હવે જવાના નોકરી. અને મારા મમ્મી, લીલાબા અને બા એ 3 જણા ઘરનું મુહૂર્ત હતું, મુહૂર્તમાં છેલ્લા તે મુહૂર્તમાંથી આવી છે હે. અને કંઈક લાઈન આવ્યા જોઈએ આપણે બતાવીએ. હું લાવ્યો મુહૂર્તમાં? બોરનો સવાણું આ હું હે સુખડી. પણ ઊભા તો રહો જ, આમ બતાડવા જ દો આમ. મોડ દાદા ને હારું હાર ભૂખ મારો. તો ગાઈસ જમવા બેસી ગયા અને ઘી લીધું ને ખીચડી બનાવી અમારા મમ્મી.
અને ત્યાંથી ઘર આવ્યો હે પેલું શું કહેવાય ખાતમુહૂર્ત હતું ગોળ લીધો. લીલાભાઈ તમે દાળ ભાત બનાવ્યા? લીલાભાઈ દાળ ભાત બનાવ્યા ગાઈસ. ને મારો મમ્મીને તો ઉપવાસ છે. પડી કોઈ ચીવું ફરાઈ કેવડો ખાય બે વચ્ચે તોડ્યું આમ એક ના તોડે જેમ ખાય. લીલાભાઈ કેવા બને દાળ ભાત? થોડું થોડું આવે ને એક્શન કરીએ કેમ લીલાભાત નાખીએ અડવાનું જ નહીં ખાય એમાં. તો ગાઈસ અત્યારે જઈએ ખેતરમાં. જો બાઇક લઈને ચાવી લઈ લીધી દાંતે તો વાળવા અને દાદાને એમને જવાનું હે દવાખાને પણ જાય નહીં ચમ એટલે ફોન બંધ હે નહીં ફોન કરાયો હે નહીં એટલે જઈએ ખેતરમાં થોડુંક વાળવા લાગીએ છે જેમ થાય અત્યારે આમ નહીં કાઢ્યું હોય તો બી જઈએ. ગઈશ આપણે બાઇક લઈને આવી જાય ખેતરમાં. જો બધાનું એક્ટિવા બાજુમાં આપણી બાઇક બાજુમાં અને આટલું વાળ્યું દાદા ને બાય મારા પપ્પાને એમ બધા પણ દાદા ને બધા બે જ જણો વાળે હું એ લઈને આવ્યો. તો કહીશ આપણે ડોગર વાળતા હતા અને મારા મેં લઈને આવી હે દાંતેડું એ વાળવા લાગે અને જમવાનું હોત લઈને આવી તે દાદા ને બધા બે ભૂખ્યા હતા તેમના માટે જમવાનું આવી. જો તો ચાલો આટલું જ બાકી છે હવે વાડી કાઢીએ આટલું જ ઘણું બાકી છે. લીલાબા આવે થોડીક વાર લાગે એમને એ બા નવા ઘેર જશે ને નવા ઘેરથી ઘેર જશે ને તાણે પછી લીલાબા ઘેર આવે ખેતરમાં આવે. તો ગાઈસ જો ડોગર વળાઈ જઈએ આખા એક ખેતરને અને દાદાને એમ બેઠ્યા હવે જવાની તૈયારી ઘેર. લે મમ્મી બે જડે બાઇક પર આપણે તો આ બધું મેલ દે નહીં રહેતું બધું ના રહે બોટલ પેલા માલ દે જતો રહે એ હાર મેલ દે. તો કશ દાદા પર બધા બે જાય ને હું મારા મમ્મી બે બાઇક પર જઈએ. હવે બસ ખેતરમાંથી ઘેર આવ્યા ને દાદા તો હોઈ રહ્યા આરામ ને જો બા ને એમ બધા હોઈ રહ્યા ખાતર ભરવાનું હે દાદાને આલી એક જણને વેસાતું હે હવ દાદા ને બધા બે જાય હે ગોરાડા દાદાને દવાખાને જવાના હે એટલે મેં બધા જો એક્ટિવા ચાર્જિંગ કરેલી મૂકી લે થઈ ગયું લાગે. ટોલું કાઢ્યો છે આટલું દબાઈ જતો પહેલાં રાહડા હતા બે પણ તૂટી જતો નવ ના. તો કહીશ આપણે ટ્રેક્ટર મૂકી દીધું હવે ખાતર ભરીને એક ફેરો મારેલો ખાલી કરી નાખીએ અને જો આ ગાય પીવાની સેવા થઈ ગઈ ને હવે આપણે જઈએ ઘેર. દાદાને એમ ગુરાડે છે પણ હજુ આવે નહીં. તો કહીશ દાદાને દવા કરાવીએ બોટલ ચડાય બેંકમાં જવાનું હતું પણ ના જાય લાઈટ નતું એમ કરી ચમ આપણો ડોગર તે ચોલું ગેલ લેતા આવ્યો હતો ચમ તો પલ્લી જવાની ને પેલી તો કાઢવાની એટલે શું ચમ પેલી ડોગર બાયને કાઢવાની ને આજી પલ્લી જવાની ઢગલો કરી દેવા અંદર તાન હું આવ્યો છોક બોલ્યા હોત તો લઈને ના આવત તો ખાતર નાખે એમ કહ્યું એ તો કાઢે હે ડોગર તો ચાલુ થઈ ગયું ખાલી 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 આ બેસો ગાયો શું કરે લપા જો ગાય ભેંસ અને પુતરા પર લીધા તંદુ બેન આવ્યો મોબાઈલ આલવા લગ જાય મારે ના લોક તો મને નહીં ખબર હું લોક મને નહીં ખબર લોક થઈ ગયેલો લોક હા તો લોક થઈ ગયેલો મોબાઈલ ના ભાઈ મેં તો બ્લોક જોયું તમારું અચ્છા તો ગાઈસ બધાને બે ઊભી નહીં હતી આપણે જઈએ કોળિયામાં થોડી વાર આગળ ઉભરેવા. લીલાબા તો સાર બાર નાખે જો રેલિયન મેં દૂધ કાઢે હું હાલ લાવું ડાયરીમાં
તો ગાઈસ આપણે ધાબા પર જઈએ અને ધાબા પર ઘંટીમાં મકાઈ નાખી લઈએ. તો મકાઈ દરવાની આજે લોટ નથી, તો ચાલો મકાઈ દરીને આવીએ નીચે ગાઈસ. ગાઈસ લીલા બાજુ દૂધ ગરમ કરે, દૂધ કાઢી રહ્યો અહીંથી જો. કોણ હાલે હું લઈને જો બરાબર. તો ગાઈસ દાદા તો જો દાદાને તો ગરમ દૂધ હાલ દીધું. ગરમ હે ને દૂધ પીવાનું. દવા કરાવી દાદા. તાવ આવે કે આમ શરીર દુખે કે શું થતું? પણ ખાસો ફેર પડી ગયો. શું થતું? બધું આમ નતું મેળાતું જોવાતું પણ એ તો ઓછું લાગ્યું. હા હે હું એ હાર બાઠવામાં પાછું કોને કાઢી તો પરાર ભલાવા. તો ગાઈસ મારા પપ્પા મકાઈ લઈને આવ્યા છે બિયારણ અગ્રજ લાલ મક્કો. આ વખત લાલ મક્કો કરવાનો છે બધે. હા જો 1 2 3 4 કેટલી પહોંચે 6 હોલસો એક કે હોલસો એમ 15 તો કેટલા પૈસા થાય? ઘણી જો ને 9,000. હું ભાવ લેશે શું ખબર? 9,000 ખાલી આટલાના જ 9,000 ના આટલી મકાઈ આપણે હાલવા જોજો. હે આટલી મકાઈ હાલવા જતો આપણે 500 રૂપિયા 500 એ નહીં કહો તો. મણ મકાઈ 4 રૂપિયા. હા ના હોલસો રૂપિયાનું ખાલી એટલો જ ફરક છે. 10,000 હે 600 રૂપિયા હા હોલસેલમાં. આપણે એવું કરવું હોય પેકિંગ કરીને આવી દેવાની. હા મને પેકિંગ અત્યારે પેકિંગ કરેલું હોય ને કોઈને ખબર ના પડે કલર નાશીને. ભાઈ જો મગવારી ચોપોકી છે આટલાનો 9,000. તો ગાઈસ હવાની ભાજી બનાવી અમારે મમ્મી તો મસ્ત. આવું કરકર ના હોય તો સારું હોય ને બાકી ના મજા આવે ધોવા કે ગમે તે કરે. તો ગાઈસ આપણા માટે તો બટાકા હે એટલો વધુ નહીં. આ ગરમ ગરમ હજુ ચાલે જ છે. જેમ ના ભાવે બટાકા આમ ખાવામાં હારામાં હારું તો ભાજી પણ બટાકા ખાવાના. તો ગાઈસ અત્યારે તો લીલાભાઈ સાફ સફાઈ કરે છે ગેસની. લીલાભાઈ બનાવી દીધું ખાવાનું કે પતી ગયું? શું બનાવી મસાલો હે? મરચું બનાવ્યું. હા ભાત તો ટામેટું લસણ ગરમ ચટણી બનાવી હા. ભાત. તો ગાઈસ આજે બધું લીલાભાઈ કે એ તદ્દન બધું ખોટું હોય. મસાલો બનાવ્યો. ચાલ મસાલો ના બનાવ્યો ડુંગળી કાપી ટોમેટું તો બધા પૂછે રોહી પૂછે. ગાઈસ જમવા બેસી ગયા હતા તમે. મારે જમવાનું બટાકાનું શાક ના લા. બટાકાનું શાક ગુડ નાઇટ. હોઈ જવું કોમ હોમ પતી ગયું તમામ ખવાઈ છે હોઈ જતા. આમ હોઈ જઈએ. જય માતાજી. આમ ખાટલા પાસે આવે તો હોઈ જવું છે. તો ગાઈસ અત્યારે 9 વાગ્યા હે 9 ચલો સુઈ જવાનું ટાઈમ થઈ જાય. એડિટિંગ કરી નાખીએ હવે. લીલાભાઈ ઘરમાં આવ્યો ને સોફા પર ઇકો હતી પહેલાં ઇકોમાં એડિટિંગ કરતો. ઠંડી ઓછી લાગતી અત્યારે ઘરમાં જ કરવું પડે. બહાર પહેલાં ધાબા પર કરતો સીડી પર તો એ બી ઠંડી લાગે એટલે જતો નહીં. કો તો ઘરમાં ખાટલામાં કો તો આ લીલાભાઈ ઘરમાં સોફા પર. તો આટલી જગ્યાએ જ એડિટિંગ કરું 2 જગ્યાએ. તો ચલો એડિટિંગ કરી નાખીએ. જય માતાજી અને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઘરના તમામ સભ્યો બધા હોઈ ગયા અને ચલો આપણે બી હોઈ જઈએ હવે. બધા હોઈ ગયા થાકેલા. જય માતાજી, ગુડ નાઇટ.